બોલો સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, લાવેશ્વર નાથની જય, રામા પીરની જય, રવજીરામ બાપાની જય, નાનજી આતાની જય, રળિયાત માતની જય, હરિ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ સેવા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ ગુરુવાક્ય હે મોક્ષ મૂલમ ગુરુ गुरु सर्वमा श्रेष्ठ है, गुरु सर्वमा श्रेष्ठ है, जो माला में मेरा चित्तमा जो सुख चाहे तो चित्तमा जो सुख चाहे तो जा जा गुरु ने લાલ પરવાના લખાવ્યા જેને લાલ પરવાના લખાવ્યા જેને એને આડું આવી કોણ નડે દાસ લાભ સદગુરુ સેવાથી દાસ લાભ સદગુરુ સેવાથી ભવસાગર સે જે તરે તળાજાની બાજુમાં ગઢુલા ગામ આવેલું છે અને એ નાના એવા ગઢુલા ગામમાં આપણે જેને નરસિંહ મહેતાના નામથી ઓળખીએ છીએ એ મહેતાજીનો જન્મ તળાજા તાલુકાના ગઢુલા ગામે થયેલો છે અને એમ કહેવાય છે કે નરસિંહ મહેતાનો પૂર્વજન્મ મુસ્કુંદ રાજા હતા. મુસ્કુંદ રાજા દેવોની એટલી બધી સુરક્ષા કરી કે ભગવાને એને એમ કીધું
કે રાજા, આ પૃથ્વી ઉપર તમે જાઓ અને 40,000 વર્ષ સુધી તમે રાજ ભોગવો. એટલે મુસ્કુંદ રાજાએ ભગવાનને 2 હાથ જોડીને કીધું કે માફ કરો મહારાજ, મારે એ શાણ વાસિંદાનો ધંધો નથી કરવો. 40,000 વર્ષ સુધી દેવોએ રાજ કરવાનું કીધું તો મુસ્કુંદ રાજાએ એમ કીધું, રાજ ચલાવવું એટલે મારે તો ઈશ્વરના ગુણાનો વાદો ગાવા છે. એટલે માફ કરો મહારાજ, મારે શાણ વાસિંદાનો ધંધો નથી કરવો. કે તો તમારે શું જોઈએ? કે ભગવાન, તમારે જો મને દેવું હોય તો કેવળ અને કેવળ મને ભક્તિ આપો. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ, નિરખવા નંદ દુલારા. એટલે કે પણ મને કેમ ખબર પડે કે તમે આ સ્વરૂપમાં તમારા દર્શન મને ક્યારે થાય? કે જાઓ, તમને 6 મહિના સુધી તમે ઊંઘ્યા નથી, એટલે તમે મુસ્કુંદ નામની જે ગુફા છે એમાં જઈને સૂઈ જાઓ. અને હું જ્યારે કાળ યૌવનને મારવા આવીને, કાળ યૌવનનો સંહાર કરવા આવીને, ત્યાં હું મુસ્કંદની ગુફામાં દોડતો દોડતો આવીશ. કાળ યૌવન મારી પાછળ પડી જશે મને મારવા માટે. અને તમને મેં જે ઓઢેલી કામળી છે, તમે સૂતા હશો એની ઉપર હું ઓઢાડી દઈશ. અને તમને જો અધૂરી ઊંઘમાંથી કોઈ જગાડે તો એ તરત બળીને ભસ્મ થઈ જશે. અને એ બળીને ભસ્મ થઈ જશે એટલે તરત જ હું તમને મારા દર્શન દઈશ. એટલે સમય જતાં કાંઈ વાર નથી લાગી, ભગવાનનું પ્રાગટ્ય થયું. અને જરાસંધને ભગવાન શ્રી કૃષ્ણ દુશ્મન લાગ્યા, એટલે મારવા માટેની તક ગોતવા લાગ્યા. એટલે મુસ્કંદની ગુફામાં કાળ યૌવનનું મોત થશે એવી ભગવાનને ખબર હતી. અને મુસ્કંદ રાજાને આ જગાડવા માટેનો જો કોલ આપેલો હતો. એટલે એ ડુંગરા ખૂંદતા ખૂંદતા કાળ યૌવન ભગવાનની પાછળ પીડ્યો. પણ એ ગુફાઓ પાસે આવતા કાળ યૌવન એવું બોલ્યો કે તું પાતાળમાં ગમે ત્યાં જઈ પણ હું તને માર્યા વગર નહીં મૂકું. એટલે મુસ્કંદ રાજાની ગુફા જ્યારે આવી, મુસ્કંદની ગુફા, ત્યાં મુસ્કંદ રાજાને સૂતેલા જોયા. ભગવાને એની કામળી મુસ્કંદ રાજાને ઓઢાડી દીધી. કાળ યૌવન આવ્યો ગુફામાં કે જોયું કે તું મારાથી ડરી ગયો, એટલે આમ તું હંતાઈ ગયો અને કામળી ઓઢીને સૂઈ ગયો છો, પણ હું તને લોઢાની કોઠીમાંય નહીં મૂકું. એટલે એને એમ કે કૃષ્ણ દોડી દોડીને થાકી ગયા હશે, એટલે અહીંયા ગુફામાં આવી અને ઓઢીને સૂઈ ગયો. એમ જાણી કાળ યૌવને આવી મુસ્કુંદ રાજાને કામળી જ્યાં ઓઢાડેલી હતી ત્યાં કાળ યૌવને આવી અને મુસ્કુંદ રાજાને ઠેબું માર્યું. એટલે મુસ્કુંદ રાજા જાગ્યા અને જાગતાની સાથે જ એને કાળ યૌવન સામી દ્રષ્ટિ થઈ. એટલે તરત જ કાળ યૌવન બળીને ભસ્મ થઈ ગયો. અને પાછળ ગુફામાં સંતાયેલા તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ મુસ્કુંદ રાજાને દર્શન દીધા કે કળિયુગ આવી ગયો ભગવાન. કે હા, મેં તને કોલ આપેલો હતો ને. એ મુસ્કુંદ રાજા એ નરસિંહ મહેતાનો અવતાર ગણાય છે. એટલે
કેવા ભાવથી ઈશ્વર ભજન કર્યું, કેવા ભગવાને 252 નરસિંહ મહેતાના કર્યા. આપણે કાલે જોયું હતું કે ભગવાન 4 હાથ વાળો, 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હોય, માથે પાઘડી હોય, કાનમાં કુંડળ હોય, પગમાં સાંકળીઓ પહેરી હોય, ખંભે ખેસ હોય. એવો જો ભગવાન જુનાગઢની બજારમાં નરસિંહ મહેતાને ઘરે જાય તો નરસિંહ મહેતાના ઘરે ભગવાનને કોઈ ભોગવા દે ખરા? પણ આ તો અકળ અવિનાશી નવજાયે કળ્યો, અરધ અને ઉરધની માહી બોલે. ભણે નરસૈયાનો સ્વામી કે પ્રેમના તંતમાં કોઈ સંતનો જો હાથ ઝાલે તો ભગવાન દેખાય એવો છે. એટલે ભગવાને જેના 252 કર્યા એ નરસિંહ મહેતાના જીવનમાં આપણે ડોકિયું મારીએ કે નરસિંહ મહેતાના બચપણથી ઈશ્વર પ્રત્યે કેવો ભાવ હતો, અને જેને 40,000 વર્ષ સુધી રાજ કરવાનું આપ્યું છતાં એ લક્ષ્મીને, એ ધન વૈભવને એને સ્વીકાર્યા નહીં અને ભક્તિને મહત્વ આપ્યું. તો કેવા ભક્તિના રંગે રંગાણા અને કેવો લાભ લીધો, અને ભગવાને એવડા મોટા મોટા કામ કર્યા કે જે ધનવાન પણ ન કરી શકે એવા ભગવાન રૂબરૂમાં આવી અને કામ કરી ગયા. તો આપણું એકાદ કામ જો એવા ભાવથી ઈશ્વરનું ભજન કરીએ અને જો કરી જાય તો ધનઘડી ધનભાગ કહેવાય ને. પણ આપણું તો ક્યારેક સીધું પડે માનતા કરી હોય ને, અને નો સીધું પડે તો માનતા કરીએ આપણે ન કરીએ. પણ ભલે કામ થાય કે ન થાય, માનતા કરી હોય એ જરૂર યાદ રાખીને ટાઈમે કરી નાખવાની. તો બીજી વખત ભગવાનને પોકાર કરીએ તો એ પાછા આવે ખરા. નહીતર કે આ મારું કામ કરતો નથી, હવે મારે ત્યાં જવું નથી. એટલે એના જીવન ચરિત્રમાં આપણે જરાક ડોકિયું મારીએ કે નરસિંહ મહેતા બાળપણથી શું કરતા હતા, ક્યાં જન્મ થયો, કેવા માતા પિતાને ત્યાં જોઈએ આપણે. જેની જીવન લીલાય પાર ભગતો છે, જગત તણા શણગાર ભગતો છે, જગત તણા શણગાર. જન્મ લીયો તળાજા ગામે, પિતા દામોદર દાસ જન્મ લીયો તળાજા ગામે. પિતા દામોદર દાસ વૈશાખી પૂનમ 1465, વૈશાખી પૂનમ 1465, એ નરસૈયો નામ તારે ભગતો છે, જગત તણા શણગાર. જેની જીવન લીલાય પાર એ સંતો છે, જગત
તણા શણગાર ભગતોને જગત તણા શણગાર જન્મ લિયો તળાજા ગામે પિતા દામોદર દાસ વૈશાખી પૂનમ 1465 નરસિંહો નામ અવતાર ધન ધન 1465ની વૈશાખ સુદ પૂનમના રોજ નરસિંહ મહેતાનો પિતા દામોદર દાસને ત્યાં જન્મ થયો અને જન્મથી પિતા દામોદર દાસની એ ભાઈઓ જરાક સાંભળજો, આમાંથી કંઈક લેવાય તો લેજો. આ રસ એવો છે કે રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ જો અમર બની જાય. અમર બનવા માટેનો આ રામ રસ છે. અને પછી જ્યારે પીવાનું મન થાય તેથી પાછો રસ કદાચ આ મળે અને ન પણ મળે તો તેથી વલખા મારવા પડે. એના કરતાં જ્યારે ગંગાજી પાદરમાં નીકળ્યા હોય ત્યાં ઘૂંટડો ભરી લેવાય. હે પછી નહીં મળે કદાચ. ગઈ પલ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મૂંઢ ગેમાર, ભવસાગરની ભૂલમણીમાં વીતી ગયા યુગસાર, ફેરા ફરીને. આવો અવસર વારે વારે મળતો નથી. એટલે કાયમને માટે જાગ્રત મહાપુરુષોની આ જ્ઞાન ગંગા જ્યારે વહી રહી હોય ત્યાં એમાંથી જેટલો રસ પીવાય એટલો પી લેવો. અને જેને જેને પીધો છે આ એના જ ગુણાનો વાદો ગાઈ છે. આપણા વડવાઓ થઈ ગયા, 1 પેઢી 2 પેઢી 3 પેઢી 4 પેઢી 5 પેઢી, આપણને એના નામે નહીં આવડતા. આવડે ભાઈ? હે તો અહીંયા આ તો યુગો વયા ગયા. ભક્ત પ્રહલાદ, મીરાબાઈ, આપણા ક્યાં ભાઈ હગા હતા કાંઈ? હે આપણા કુટુંબના કોઈ પણ સભ્યની જ્યારે ગેરહાજરી થાય ત્યાં આપણે એના ગુણાનો વાદો ગાઈએ. નહીંતર આપણા વડવાના ગાવા જોઈએ ને. હે આપણા વડવાના ગાવા જોઈએ ને, આપણે કોકના ગુણાનો વાદો શું કામ ગાઈએ ભાઈ? પણ એને રામ નામ નથી લીધું એટલે આપણે બીજાના ગાવા પડે. જો રામ નામ લીધું હોત, ભગવાનનું નામ લીધું હોત તો આપણે એના ગુણાનો વાદો જરૂર ગાત. આ નાનજી હતા છે અમારો ગુરુ લાભેશ્વર નાથને અહીંથી ગાડામાં કળહારથી દયાળ સુધી લઈ જતા એટલે આ ભાવ થયો ને આ જ્ઞાન ગંગા અહીંયા વહેવા આવી. નહીંતર અહીંયા વેય ખરી કાંઈ? હે વેય અહીંયા? એટલે મહાપુરુષોના આ શબ્દોની કિંમત 1.25 લાખ રૂપિયા છે. એક એક શબ્દની કિંમત એવડી મોટી છે. પણ જેને જીવનનું ઘડતર કરવું છે એના માટેની આ વાત છે. મળ્યો મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, અંતે ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સુધાર, રામ નામ સંભાળ. આવી દયા ભગવાને આપણા ઉપર કરી છે. તો શ્રદ્ધાંજલિના રૂપમાં આપણે એ શબ્દોનું પાન કરી આપણા ગયેલા જે પિતૃઓ છે એના માટે આપણે આ જ્ઞાન યજ્ઞ કર્યો છે. તો આ યજ્ઞ જલતો છે. એમાં યજ્ઞ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એક લાકડું તો અમી દઈએ કે જેથી જલતો રહે. એનું પણ અનેક ગણું પુણ્ય એમાં રહેલું છે. પણ આ વાત જે જિજ્ઞાસુ બન્યા છે, જેને લગ્ની કંઈક લાગી છે અને આવો યોગ દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના, સદગુરુની કૃપા વિના આવો લાભ આવો યોગ પણ અનેક જન્મારા વ્યા જાય
તોય મળતો નથી. કાલ આપણે પોપટના બચ્ચાની અને ગાયના વાસરુની વાત કરી કે સંત દર્શન થતાં કેવડો મોટો લાભ થાય છે. માત્ર સંતના દર્શનથી. તો દર્શનથી જો એટલો લાભ થતો હોય તો એની જ્ઞાન ગંગા જે નીકળી છે એનું જો પાન કરી લઈએ તો સંતો લાકડી રાખતા હોય તો લાકડીની પૂજા થાય, પાઘડી પહેરતા હોય તો પાઘડીની પૂજા થાય, પગરખા પહેરતા હોય તો પગરખાની પૂજા થાય, ચશ્મા પહેરતા હોય તો ચશ્માની પૂજા થાય, પેન રાખતા હોય તો એની પૂજા થાય, એના કપડાની પૂજા થાય. એની રાખ થઈ ગઈ હોય તો એનું સમાધિ મંદિર બનાવી અને એની પણ પૂજા કરીએ. અને આ દેહ ઈશ્વર ભજન વિયો ગયો હોય તો એના ગાભાઈ કોઈ અડતું નથી. અડે ભાઈ કોઈ? એ કે આ ભાભા મરી ગયા, એના ગાભાને શું કરવા નાખ્યા હવે? તો જેને ઈશ્વર ભજન કર્યું છે એ દેહની કિંમત તો તમે જો. દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, પરમાર્થે અપાર. જગત ઉદાહરણ પોતે આપે રૂપ કીર્તાર. ઈશ્વરનું સ્વરૂપ બનાવી દે. મહાપુરુષોએ એક જગ્યાએ એમ લખ્યું છે કે કૌવા ભી હંસ હોતા હૈ, કાગડા હંસ બની જાય. કાગડા હંસ બને ભાઈ? ઢોળા ક્યારે થાય? પીસડા કાઢી નાખી તો હાવ ઉયું જાય. એને બદલે હંસ સ્વરૂપ બની જાય. પણ જે અધોગતિનો જીવ હોય અને ઈશ્વર ભજન કરે તો એ દેવ બનીને પૂજાવા માંડે. એટલે નરસિંહ મહેતાનો જન્મ તળાજા ગામે પિતા દામોદર દાસ, વૈશાખી પૂનમ 1465. મહેતાજીએ જન્મથી નક્કી કર્યું બચપણથી જ કે કશું બોલવું જ નથી. એટલે 7 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી મહેતાજી એક શબ્દ પણ ન બોલ્યા. અને આપણે તો આખી જિંદગી બોલવા માંડીએ તે બીજાને કંટાળો આવે કે આ ભાભો તો હવે બંધ થાય તો સારું. એટલે નરસિંહ મહેતાએ મનોમન નક્કી કર્યું કે મિથ્યા વાણીનો કદી વ્યય કરવો નહીં. અને મિથ્યા વાણીનો વ્યય એ મહાદેવી સરસ્વતીનો અપરાધ છે. મહાદેવી સરસ્વતીનો અપરાધ છે. એટલે 7 વર્ષની ઉંમર સુધી પોતે બોલ્યા નહીં. શા કારણથી ન બોલ્યા? મુસ્કંદનો અવતાર કહેવાયા, જળ મૂંગા સમાન. મુસ્કંદનો અવતાર કહેવાયા, જળ મૂંગા સમાન. જનોઈ દેતા જડા પડ્યું ગયું, એ જનોઈ દેતા જડપણું ગયું. બોલા રાધે ગોવિંદ તત્કાળ ભગતો છે, જગત તણા શણગાર ભગતો છે. જેની જીવન લીલાયકા જગત તણા શણગાર.
મુસ્કંદનો અવતાર કહેવાયા જળ મૂંગા સમાન, જનોય દેતા જડપણું ગયું, બોલ્યા રાધે ગોવિંદ તત્કાળ. બધાય માતા પિતા કુટુંબીજનોએ જાણ્યું કે આ છોકરો તો બેરો અને મૂંગો છે. અને નરસિંહ મહેતા એટલે નાગર બ્રાહ્મણ. સૌથી ઓછામાં ઊંચું બ્રાહ્મણોમાં જો કોઈ કુળ હોય તો એ નાગર બ્રાહ્મણ છે. એટલે બધા નાતીલાઓ ભેગા મળી અને નક્કી કર્યું કે આને હવે આ 10-12 વર્ષની ઉંમર થઈ એટલે જનોય તો દઈ દઈ, પછી એના ભાગ હવે. એટલે જનોય દેવાનું નક્કી કર્યું અને જનોય દે એટલે માથે મુંડન કરાવી નાખે અને બાળા વેશ યોગી જેવો એનો ડ્રેસ પહેરાવે અને પછી એને યજ્ઞ કરી અને વરઘોડો કાઢે. વરઘોડો કાઢે એટલે ગામની મધ્યમાં વરઘોડો આવે એટલે એના મામા આગે ઊભા હોય અને દોડી અને જેને જનોઈ દેવાની હોય એ મામાના ખંભે બેસી જાય અને ખંભે બેસાડી અને પછી ઘરે લાવે. એટલે જનોઈ દેતા સામયું બધું ગામમાં નીકળ્યું. એમાં ગોવિંદરામજી મહાત્મા સામા મળ્યા. એને આ બધું દ્રશ્ય જોયું, બાળાવેશીનો યોગ ગોવિંદરામ મહાત્માએ જોયો કે ઓહો. એટલે આમ વરઘોડો આવતો હતો. એટલે ગોવિંદરામજી મહાત્મા એટલે બહુ બુદ્ધિ મૂર્તિ અને પ્રખર જ્ઞાની. એટલે આવીને આજે બાળા યોગીનો વેશ પહેરાવ્યો હતો નરસિંહ મહેતાને, એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એટલે બધાય કે ઓહો તમે આને ઓળખતા નથી, આ છોકરો તો બેરો અને મૂંગો છે અને અમે એને આ જનોઈ પહેરાવવા માટે અમે ખાલી આને વેશ જ ભરાયો છે. ત્યારે ગોવિંદરામજી મહાત્મા શું બોલ્યા કે માળાઓ તમે આને ઓળખતા નથી. બધાએ જે સામૈયામાં હાજર હતા એને ગોવિંદરામજી મહાત્મા શું કીધું કે તમે આને ઓળખતા નથી, આના હૃદયમાં 4 વેદ વાતો કરે છે, હું એને સાંભળું છું. અને ગોવિંદરામજી મહાત્માએ નરસિંહ મહેતાના માથે હાથ મૂકીને એવું બોલ્યા કે બોલો બેટા રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. અને મહેતાજીના ભગવાનના નામથી બોલવાની શરૂઆત થઈ અને ગોવિંદરામજી મહાત્મા બોલ્યા રાધે ગોવિંદ રાધે ગોવિંદ. એની કડીએ કડી નરસિંહ મહેતા રાધે ગોવિંદ એમ બોલવા માંડ્યા. એટલે ત્યારે એમ થયું કે આ ગોવિંદરામજી મહાત્માએ કંઈક આશીર્વાદ દીધો અને આ છોકરો બોલતો થયો. પણ નરસિંહ મહેતાએ મનોમન નક્કી કરેલું હતું કે બને ત્યાં સુધી ભગવાનના નામ સિવાય બીજું કાંઈ બોલવું નહીં. અને સમય જતા કાંઈ વાર નથી લાગતી. એટલે 17-18 વર્ષની વયે નરસિંહ મહેતાના લગ્ન કરી નાખ્યું અને લગ્ન કરી નાખ્યા પછી એમને ત્યાં 2 સંતાન થયા. પણ આ તો ભગવાનના ગુણાનો વાદ ગાવામાં એટલા બધા મસ્ત અને જ્યાં જાય ત્યાં કીર્તન ગાવા બેસી જાય તે સાંભળવાની જેને મજા આવે એ કે ગાવ એ એક ગાય, વળી સાંભળવાની મજા આવે કે હજી એક ગાવ, વળી સાંભળવાની મજા આવે કે હજી એક ગાવ. પછી નરસિંહ મહેતાને ઓલું હેન્ડલ મારી લઈને કેમ સાલ પકડી લઈ મશીન, પછી તો ભૂખ લાગી હોય એ કે હાલો હવે આપણે ખાવા જઈએ. અને કામ કાંઈ કરે નહીં અને ઘરે તૈયાર રોટલો ખાવો એમાંય તે વહેલા મોડા આવે તે ઘરે જેને રસોઈ બનાવી હોય બનાવતા હોય એને ખબર હોય, ટાઈમે ન આવે તો હાંસવાની માથાકૂટ અને બરોબર બહેનોને ઊંઘવાનો ટાઈમ થાય ને એ ઘરે આવીને એમ કહે કે ભાભી મને હવે ખાવા જો. એક તો ઊંઘ ચડી હોય અને એવા ટાઈમે કહે કે મને જમવાનું આપે. એક દી ભાભીનો મગજ તરડાઈ ગયો. બસ
10-15 મિનિટ બેસી. મોસમ રહી કે એટલે બધાને કામ હોય. એ ભગવાનનું ભજન થતું હોય ને તો ઊંઘી લેવું પછી, પણ પેલા આ કામ સુધારી લેવું. કામ તો આખી જિંદગી થાય ત્યાં સુધી કરવાનું છે. કોને મૂક્યું કામ કયો? હે મૂક્યું કોઈએ? અને કાંઈ કોઈ કામ પૂરા થવાના નથી, બધાએ અધૂરા છોડીને જવાના છે. કોણે એમ કીધું કે હું બધા કામ મારે પૂરા થઈ ગયા હું જાઉં? અને વારો આવ્યો હોય તો કે હજી રહેવા જો નહીં, થોડાક દી તો ઘણા કામ બાકી છે, પણ એ તો અવધિ પૂરી થઈ ગઈ એટલે રામ બોલો ભાઈ રામ. ગ્રહસ્થી જુનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન, થયા ગ્રહસ્થી જુનાગઢ વસિયા, સંતાન કરે નહીં કામ કાંઈ બાબી અકળાયા, કરે નહીં કામ કાંઈ બાબી અકળાયા, મારા વસનનો બાણ ભગતો છે, જગત તણા શણગાર ભગતો છે, જેની જીવન લીલાય પાર, એ સંતો છે, જગત તણા શણગાર. થયા ગ્રહસ્થી જુનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન, કરે નહીં કામ કાંઈ ભાભી અકળાયા, મારા વસનના બાણ. કે એલા તૈયાર ખાવું ન્યાય ટાઈમે આવીને ખાવું નહીં. અને ઠપકો દીધો. કેવો ઠપકો દીધો કે તારે જો રામ નામ લેવું હોય તો આ ઘરમાં પગ નહીં. અને આવા શબ્દો કોઈ કહે એ તો ભગતને કેમ પાલવે? હે, કારણ કે ખોરાક જ એનો રામ નામ સિવાય તો એને ઘડીએ હાલે નહીં. એટલે જે ઘર સામે બેઠા હતા ત્યાંથી તરત જ પીઠ બતાવી દીધી કે હવે ખાવું નથી. ઘરની બહાર નીકળી ગયા, કાંઈ વિચાર્યું નહીં શું કરવું, ક્યાં જાવું. અને ઘરેથી નીકળી અને જુનાગઢની ગાંડીગીરમાં ઘોર જંગલમાં આવી ગયા અને એક ઝાડને બથ ભરી અને 7 દિવસ અને 7 રાત એમને પૂજાર્યા. પણ કેવા ભાવે ગુણાનો વાદો ગાયા, એનું એક ભજન ગાય અને આપણે પૂર્ણાહુતિ કરીએ. ગુરુપદ વંદી ઓસરો
બાળકય બુધય જાન ગુરુપદ વંદે મોસરો બાળકય બુધય જાન અપરાધ સામમાં જો સોદયાની દે બોલ્યો એ કરો ને પ્રમાણ ગુરુપદ વંદે વસરો સાગરમાં ગુરુ નાવે ચડી આવ્યા સાગર પાર આ ભવ સાગરમાં ગુરુ નાવે મને કશું નવા નડિયા એ હોડીને એલા મને એ હોડીને એલા મને કશું નવા નડિયા સદગુરુ સાવધ ગુરુપદ વંદે ઓસરો બાળકય બુધય જાન અપરાધ સામ મારો શોધયાની એ દયાની એ અપરાધ સામ એ અપરાધ સામ મારો શોધયાની એ બોલું કરો ને વેપાર કીધો હરિ નામ નો ને વેપાર કીધો હરિ નામ નો ને કીધા ગુરુ રૂપી દલાલ માલવો
કરી મને જગમાં કીધા છે ન્યાર બાળકાય બુધય અપરાધ સામુ માજો સો દયાની દયાની એ બોલ્યું કરો ને પ્રણામ ગુરુ પદ વંદે ઓસરો ગુરુ પદ વંદે ઓસરો સરસ્વતી થાક્યા વેદ ગુરુ મહિમાનો પાર કેમ આખ્યા સરસ્વતી થાક્યા વેદ संकालिका मुने नवाल है ए शिव संकालिका ए शिव संकालिका मुने नवाल है ए वो भारे गुरु गुण गोविंद की गुणयद पेराले सदगुरु मारा दया निदान गोविंद की गुणयद पेराले सदगुरु मारा दया निदान तन मन धन अर्पी सेवा करूं
લઈ જા અપરાધ સામ માજો સો દયાની દે એ બોલું કરો ને પ્રમાણ બોલ્યું કરો ને બોલો સદગુરુદેવની અમર આત્માની જય. હવે પછીનું જીવન ચરિત્ર આપણે કાલે આનંદ કરીશું. પાછા ફરીને ફરી આવા ભાવથી બધા આવજો. જેટલો થાય ભગવાન જેટલો આનંદ કરાવે એટલો આનંદ કરીશું.